નગરપાલિકા ખાતે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા તથા પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગંડલિયાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું। શિબિરમાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી। સાથે જ અરજીઓ સ્વીકારી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો। એન્યુએલએમ હેઠળ રોજગાર અને સ્વરોજગાર યોજનાઓ તેમજ વોકલ ફોર લોકલ અભિયાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી શિબિરનો લાભ લીધો હતો। નમસ્કાર, પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા, પ્રમુખ કેશોદ નગરપાલિકા। આજ રોજ આપણા માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ, કચેરીના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં નગરપાલિકા કચેરી બિલ્ડિંગ ખાતે આજે વિકસિત ભારત જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા સરકારશ્રીની સૂચના મુજબ આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ શિબિરનો મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે તે નાગરિકો સુધી પહોંચે। આજ રોજ વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો છે।